નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H1B વિઝા માટેની અરજી ફી વધારીને $1 લાખ એટલે કે લગભગ ₹88 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત બાદ અમેરિકામાં અને ખાસ કરીને ભારતમાં રહેતા હજારો H1B વિઝા ધારકો અને ટેક કંપનીઓમાં ભારે ગભરાટ અને અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો હતો। આ કન્ફ્યુઝન ફેલાયા બાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોશિયલ મીડિયા પર અનેક વિગતો સ્પષ્ટ કરી। વ્હાઇટ હાઉસના સ્પષ્ટીકરણ બાદ આ ગૂંચવણ દૂર થઈ છે। તેમણે જણાવ્યું કે આ નવી ફી વાર્ષિક ફી નહીં, પરંતુ અરજી કરતી વખતે જ લેવામાં આવતી એક વખતની ફી હશે। તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ નિયમો માત્ર નવી વિઝા અરજીઓ પર જ લાગુ પડશે। હાલના વિઝા ધારકો, વિઝા રિન્યુઅલ કરનારાઓ અથવા 21 સપ્ટેમ્બર પહેલા અરજી કરનારાઓ માટે નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આ સ્પષ્ટીકરણથી H1B વિઝા ધારકો જેઓ અમેરિકાની બહાર મુસાફરી કરી રહ્યા હતા તેમને પણ રાહત મળી છે કે તેઓ $1 લાખ ચૂકવ્યા વગર અમેરિકા પાછા આવી શકશે। મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પે આ પગલાંનો ઉદ્દેશ્ય અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો ગણાવ્યો છે। તેમના મતે H1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં અમેરિકન કામદારોને બદલે ઓછી કિંમતે વિદેશી કામદારોને રાખવામાં આવે છે। આ નવી ફી દ્વારા કંપનીઓ માત્ર ખૂબ જ કુશળ કર્મચારીઓને જ સ્પોન્સર કરે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે। ટ્રમ્પના આ નિર્ણયથી ટેક જગતમાં ભારે આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ હતી, પરંતુ વ્હાઇટ હાઉસના સ્પષ્ટીકરણ બાદ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ છે। આ નવી ફી દ્વારા કંપનીઓ માત્ર ખૂબ જ કુશળ કર્મચારીઓને જ સ્પોન્સર કરે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે। ટ્રમ્પના નિર્ણયથી ટેક જગતમાં ભારે આશ્ચર્ય અને ચિંતા ફેલાઈ હતી, પરંતુ વ્હાઇટ હાઉસના સ્પષ્ટીકરણ બાદ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ છે। જો કે આ નવી ફીની લાંબા ગાળે શું અસર થશે તે જોવાનું રહેશે। મીડિયા અહેવાલો અનુસાર આ કન્ફ્યુઝન ફેલાયા બાદ ઇમિગ્રેશન વકીલો અને કંપનીઓએ H1B વિઝા ધારકો જે હાલમાં અમેરિકાની બહાર હતા તેમને આગામી 24 કલાકમાં પાછા ફરવા વિનંતી કરી હતી। તેમને ડર હતો કે જો તેઓ રવિવાર સુધીમાં અમેરિકા પાછા નહીં ફરે તો તેમને ફરીથી પ્રવેશ માટે $1 લાખ એટલે કે લગભગ ₹88 લાખ ચૂકવવા પડી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર આ જાહેરાત બાદ ઘણા H1B વિઝા ધારકો જેઓ દિવાળી માટે ભારત આવવાનું આયોજન કરી રહ્યા હતા તેમણે છેલ્લી ઘડીએ પોતાની ટિકિટ રદ કરી દીધી। એરપોર્ટ પર ભારે ભીડ એટલે કે ટ્રમ્પના આ નિર્ણયની અસર વોશિંગ્ટન, ન્યુયોર્ક અને દિલ્હી જેવા મુખ્ય એરપોર્ટ પર પણ જોવા મળી હતી। H1B વિઝા શું છે અને કોને મળે છે? તો H1B વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે ખાસ કરીને વિદેશી ટેકનિકલ નિષ્ણાતોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે। આ વિઝા IT, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના કુશળ વ્યવસાયિકો માટે છે। દર વર્ષે હજારો અરજીઓ આવતી હોવાથી આ વિઝા લોટરી દ્વારા આપવામાં આવે છે। મીડિયા અહેવાલો અનુસાર US સરકાર દર વર્ષે લગભગ 85,000 H1B વિઝા જારી કરે છે, જેમાંથી મોટા ભાગના ટેકનોલોજી ક્ષેત્રની નોકરીઓ માટે વપરાય છે। આ વર્ષે એકલા એમેઝોનને 10,000થી વધુ વિઝા મળ્યા છે, જ્યારે માઇક્રોસોફ્ટ અને મેટા જેવી કંપનીઓને પણ 5,000થી વધુ વિઝા માટે મંજૂરી આપવામાં આવી છે। ગયા વર્ષના સરકારી આંકડા દર્શાવે છે કે ભારતને સૌથી વધુ H1B વિઝા મળ્યા હતા। ટ્રમ્પના મતે આ પગલાંનો ઉદ્દેશ્ય અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો છે। તેઓ માને છે કે H1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ થાય છે, જેમાં ઓછી કિંમતે વિદેશી કામદારોને રાખવામાં આવે છે। આ નવી ફી દ્વારા કંપનીઓ માત્ર ખૂબ જ કુશળ કર્મચારીઓને જ સ્પોન્સર કરે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે। જો કે આ નિર્ણયથી ભારતીય IT કંપનીઓ અને તેમના કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે। ભારતીય IT ટેક કંપનીઓ દર વર્ષે હજારો કર્મચારીઓને H1B કોન્ટ્રાક્ટ પર US મોકલે છે। શું આ ફી દર વર્ષે ચૂકવવી પડશે? તો ના, આ ₹88 લાખની ફી એક વખતની ચૂકવણી છે જે માત્ર નવી અરજીઓ પર જ લાગુ પડશે। હાલના વિઝા ધારકો અથવા જેઓ વિઝા રિન્યુ કરાવવા માંગે છે તેમને આ ફી લાગુ પડશે નહીં। આ નિર્ણયથી અમેરિકામાં H1B વિઝા આધારિત નોકરીઓની પેટર્ન અને ભારતીય IT કંપનીઓની વ્યૂહરચનામાં મોટો ફેરફાર આવી શકે છે। જો કે 21 સપ્ટેમ્બર 2025થી આ નવા નિયમો લાગુ થયા છે। વ્હાઇટ હાઉસના સ્પષ્ટીકરણ બાદ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ છે। જો કે આ નવી ફીની લાંબા ગાળે શું અસર થશે તે જોવાનું રહેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।